તેની વિશેષની અંદર વાત કરવી છે કે નોકરીમાં જ્યારે આવી ટ્રાન્સફરની શક્યતાઓ ઊભી થાય ત્યારે શું કરવું જોઈએ। તો આમ સામાન્ય રીતે એમ કહેવાય ત્રણ પ્રકારે ગ્રહોને આપણે જોઈ શકીએ છીએ। એક ગ્રહ એવા છે કે જે સ્થિર ગ્રહો છે, બીજા ગ્રહો એવા છે કે એ સામાન્ય રીતે મુસાફરીના યોગો ઉત્પન્ન કરે છે, અને ત્રીજા સ્થાને કક્ષાએ મૂકી શકીએ તો એક ગ્રહો છે અસ્થિર ગ્રહો। તમે નક્કી ના કરી શકો તમારે શું કરવાનું છે। તો એ પ્રમાણે ગ્રહોને જો ધ્યાનમાં રાખવામાં આવે તો સૂર્ય અને ગુરુ આ બે એવા ગ્રહો છે કે જે સ્થિર ગ્રહો છે। કદાચ જન્મકુંડળીની અંદર સૂર્ય અને ગુરુનું બળ જો વધારે સારું હોય તો નોકરીમાં સ્થળાંતરની શક્યતાઓ ઓછી જોવા મળે છે। હવે મંગળની વાત કરીએ, ચંદ્રની વાત કરીએ તો એ સામાન્ય રીતે એમ કહેવાય છે કે એ અસ્થિર ગ્રહ નથી, પણ એ મુસાફરીના ગ્રહો છે। કદાચ તમારી ટ્રાન્સફર થઈ શકે છે, અથવા તો યોગ્ય સારી જગ્યાએ, અથવા તો તમને ન ગમતી એવી જગ્યાએ પણ બીજા ગ્રહોને ધ્યાનમાં રાખીએ તો આ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ કે નોકરીની અંદર, ટ્રાન્સફરની અંદર મનગમતું મને સ્થાન મળે અથવા ના મળે તો એક વસ્તુ આ છે। બીજી વસ્તુ એ છે કે શુક્ર અને શનિ આ બે ગ્રહો એવા છે કે જેને અસ્થિર માનવામાં આવે છે। તો આ અસ્થિર ગ્રહોના કારણે કેવું છે કે ક્યારેક કામ આમ ઝડપથી કામ થાય, ક્યારેક લાંબા સમય સુધી કામ ન પણ થાય। તો આ ત્રણ પ્રકારે ગ્રહોને જોઈ શકીએ છીએ આપણે। સૂર્ય અને ગુરુને જોઈ શકીએ છીએ, ચંદ્ર અને મંગળને જોઈ શકીએ છીએ, અને શુક્ર અને શનિને જોઈ શકીએ છીએ। તો આ પ્રમાણે હવે જુઓ, પ્રશ્ન પ્રમાણે એક એવું આવેલું છે કે ભાઈ આ ક્યારે થશે। તો ગોચરનો ચંદ્રમાં જે છે એ એમ બતાવે છે કે 5 મહિનાની અંદર ટ્રાન્સફર થવાની સંભાવનાઓ દેખાય છે, પણ કદાચ જો થોડી આપણે કરીએ ભલામણ તો એ આપણી શક્યતાઓ અટકી જાય અને કામ પણ આપણને પ્રાપ્ત થાય। હવે બીજો પ્રશ્ન એ આવે કે એક પ્રશ્ન એવો છે કે ભાઈ મારે જોબ ટ્રાન્સફર કરવી છે તો મને મનગમતી જોબ મળશે, આવો એક બીજો પ્રશ્ન છે। તો એમાં પણ તમે જુઓ સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ અને ગુરુ એ જ્યારે પણ ફળદાયી બને ત્યારે મનગમતી જગ્યાએ ટ્રાન્સફર એટલે કે પરિવર્તનના યોગ કુંડળીમાં દેખાય। બીજું તમને કહું, શુક્ર અને શનિ જ્યારે ફળ આપતા હોય ત્યારે અણગમતી જગ્યાએ ટ્રાન્સફરના યોગ બને। તો ગમતી જગ્યાએ ટ્રાન્સફરના યોગો જન્મકુંડળીને જો ધ્યાનમાં રાખવામાં આવે તો એ પ્રમાણે મેં કહ્યું આપણે એ પ્રમાણે સૂર્ય આપે, ચંદ્ર આપે, સાથે સાથે મંગળ, બુધ અને ગુરુ આપે। પણ અણગમતી જગ્યા જ્યાં આપણને ગમતું નથી પણ છતાંય કંપનીએ કીધું એટલે જવું પડે, કંપનીએ કીધું એટલે કામ કરવું પડે, પરિવાર આપણો અહીં છે, છોકરાઓ અહીં ભણે છે, આપણે અહીં મકાન રાખી લીધેલું છે અને બીજી જગ્યાએ નોકરી કરવા માટે જવું પડે ત્યારે ઘણી વખત આપણે શું કરતા હોઈએ છીએ કે ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ શનિ રવિ રજા આવતી હોય ત્યારે, અથવા તો એવી કોઈ જગ્યાએ પાછા ઘેર આવી જઈએ, અહીંયા છોકરાઓને પરિવારને રાખીએ, ત્યાં નોકરી કરીએ, રજાઓ પડે ત્યારે પાછા આવી વસ્તુ જોવા મળે છે। તો આવા સમયે શુક્ર અને શનિ એ સામાન્ય રીતે એમ કહેવાય છે ફળ આપે ખરા, પણ એવી અણગમતી જગ્યાએ આપણને લઈ જાય કે જ્યાં આપણને જવાની ઈચ્છા પણ થાય નહીં। તો આ પ્રમાણે જો જોવા જઈએ તો આ બે પ્રશ્નોની ખાસ વાત મારે કરવી છે આપણે કે નોકરીની અંદર ટ્રાન્સફરની શક્યતા ક્યારે બને। સામાન્ય રીતે ચંદ્ર અને મંગળ કુંડળીમાં જ્યારે એમ કહેવાય છે કે જ્યારે ચર રાશિમાં હોય અથવા તો દ્વિસ્વભાવ રાશિમાં હોય ત્યારે એ કોઈ પણ વ્યક્તિ જ્યારે પ્રશ્ન પૂછે તો એ નજીકના સમયની અંદર વિંશોત્તરી મહાદશાના ગ્રહોને ધ્યાનમાં રાખી અને આપણે જોઈ શકીએ છીએ કે એની ટ્રાન્સફરની શક્યતાઓ છે કે કેમ। એમાં જો શનિ આવી જાય, એમાં જો શુક્ર આવી જાય તો પછી એવું થાય કે ભાઈ એને કંઈ એવા યોગ દેખાતા નથી, કદાચ બહારની હવા એવી છે કે આ વસ્તુ ઊભી કરાવડાવે, કંઈ સ્ટાફમાં કોઈએ કીધું હોય, કોઈએ કીધું કે ભાઈ તારી તો બદલી થવાની છે, અને મનની અંદર એક ઘર કરી જાય અને એના કારણે અસ્થિરતા ઊભી કરે મનની અંદર વિચારોમાં, તો આ કુંડળીને આધારે આપણે જોઈ શકીએ છીએ મિત્રો। તો આ વસ્તુ આપણે જોવાની રહી। મનગમતી જગ્યાએ મેં કહ્યું ને એ પ્રમાણે બીજો પ્રશ્ન છે મનગમતી જગ્યાએ આપણને ટ્રાન્સફર મળશે કે કેમ। તો એના માટે મેં કહ્યું એ પ્રમાણે 5 ગ્રહોનું પ્રભુત્વ હોવું જરૂરી છે। એમાં શુક્ર અને શનિ જેવા જ્યારે ગ્રહો આવે ત્યારે અણગમતી જગ્યાએ કદાચ જોબ કરવા જવું પડે ત્યારે જવું જોઈએ। હવે ઘણી વખત એવું થાય કે ભાઈ 4-6 મહિના અમુક જગ્યાએ આપણે કામ કરીએ, આપણને ના ફાવે, પાછું કંપનીને આપણે કહીએ કે ભાઈ આ જગ્યાએ મને ફાવતું નથી, અથવા તો મારી પરિસ્થિતિ આવી છે કે મારે પરિવાર સાથે આ પ્રમાણે રહેવું જરૂરી છે અને એટલા માટે મને આ જગ્યાએ તમે આપો। અને એવા સમયે ચંદ્ર, મંગળ, ગુરુ આ 3 ગ્રહોના જે પ્રભુત્વને ધ્યાનમાં રાખવામાં આવે તો એ આપણી જે મનોકામનાઓ છે પૂર્તિ માટે કદાચ પ્રયત્ન કરીએ અને ઉપરી અધિકારી વર્ગને આપણે જાણ કરીએ તો આપણને સારી સફળતાની પ્રાપ્તિ થાય। પણ એવા સમયે પણ જો શનિ હોય અથવા તો શુક્ર હોય અને કુંડળીમાં પાપાક્રાંત બનતો હોય, ખરાબ ગ્રહોની દ્રષ્ટિમાં હોય, અથવા તો આ બંને ગ્રહો કોઈ ખરાબ યુતિ સાથે જોડાયેલા હોય, ખરાબ સ્થાનમાં બેઠેલા હોય અને એવા સમયે તમે કહો ને તોય સામે તમને ટ્રાન્સફર ના મળે।
ઘણી વખત અહીંથી પરદેશ જવાની વાત હોય, પરદેશમાં સ્થિરતાની વાત હોય, પરદેશમાં પણ ઘણા બધા પ્રશ્નો પૂછતા હોય છે કે ભાઈ આ જગ્યાએ અમે કામ કરી રહ્યા છીએ, ત્યાંથી આ દેશમાં મારે જવું છે તો એ જવાશે કે કેમ. નોકરિયાત વર્ગને ખાસ કરી અને પતિ પત્ની જ્યારે બંને નોકરી કરતા હોય ત્યારે પત્ની આમ નોકરી કરતી હોય, પતિ આમ નોકરી કરતા હોય અને એવા સમયે બંને સાથે મળી અને કોઈ પણ નજીકમાં કોઈ ગામડું હોય, માનો શિક્ષક તરીકે જોબ કરી રહ્યા છે તો ઘણા બધા આવા પ્રશ્નો આવતા હોય છે કે ભાઈ નજીકમાં કોઈ એવું ગામ મળશે કે જેના કારણે પતિ પત્ની અમે સાથે રહી શકીએ અને અપડાઉન કરી શકીએ. ઘણી વખત અહીંથી માંડી અને 100-150 કિલોમીટર સુધી દરરોજની મુસાફરી કરી અને નોકરી કરવાવાળો વર્ગ પણ ઘણો બધો છે જે આપણે જોઈ શકીએ છીએ. તો એ પ્રમાણે જે સતત જેને કહેવાય ને કે યાત્રા પ્રવાસ, મેં કહ્યું બે પ્રમાણે યુગ છે. મંગળ તમને યાત્રા પ્રવાસ આપે, ચંદ્ર તમને યાત્રા પ્રવાસ આપે. જન્મકુંડલીમાં નોકરી કરી રહ્યા છો અને આ બે ગ્રહો તમારા જો પાવરફુલ હોય, ચંદ્ર અને મંગળ, તો મોટાભાગે યાત્રા પ્રવાસ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તમારે આ રીતે પ્રયત્ન કરવા પડે. પણ ઘણી જગ્યાએ આપણે જ્યાં જઈએ ત્યાં આપણા ગ્રહોની સાથે આપણા જે કંપનીનું દરેક વસ્તુનું તમને કહું કંઈક મહત્ત્વ છે. કંપનીમાં જે જગ્યાએ આપણે કામ કરતા હોઈએ એની કંપનીનું શું નામ છે અને આપણી કઈ રાશિ છે, એ રાશિ સાથે જો રાશિ મેચ થતી હોય તો, અથવા કંપનીમાં જેની સાથે કામ કરવાના છે એ અધિકારી છે, ઓફિસર છે, અથવા તો બોસ છે, અથવા તો કોઈ પણ પ્રકારે એ પોતે આગળ જઈ અને એનું હેડ છે એનું, તો એવા સમયે પણ એની સાથે મારા તમારા ગ્રહો મેચ થાય છે. જો થતા હોય તો એ અણગમતી જગ્યા હોય પણ ક્યારેક ક્યારેક એ અણગમો ભૂલી જવાતો હોય છે અને સારા ફળની પ્રાપ્તિ થતી હોય છે. ક્યારેક ક્યારેક આ ગ્રહો એકબીજાને પ્રતિકૂળ રહેતા હોય, જે જગ્યાએ ઘણી વખત એમ કે આ જગ્યાએ હું અત્યારે કામ કરું છું, મને આ સેલરી મળે છે, આ પગાર મળે છે, પણ બીજી કંપની મને આનાથી વધારે પગાર સારો આપે છે, તો શું આ પ્રમાણે હું મારી નોકરીને ચેન્જ કરી શકું? તો આ પણ ટ્રાન્સફરની વાત થઈ, કારણ કે પોતાની એક જગ્યાએથી બીજી જગ્યાએ. ઘણી વખત એ નજીકના સમયના સુખને લેવા માટે કદાચ ગ્રહો એ સમયે ધારદાર બનતા હોય, મંગળ ચંદ્ર જેવા, ત્યારે સફળતા અપાવે. પણ શુક્ર અને શનિ જો નિર્બળ બનતા હોય, અમે મોટા ભાગે એવી સલાહ સૂચન કરતા હોઈએ છીએ કે જે જગ્યાએ અત્યારે તમને દેખાય છે ને એ ઉભરો છે, ઉભરો જેટલો વધારે હશે કદાચ એટલું દૂધ ન હોય, પણ ઉભરો તો ક્યારે ઠરી જાય નક્કી નહીં. એ પ્રમાણે જે જગ્યાએ કામકાજ કરવાનું છે એ જગ્યાએ કદાચ સફળતા મળે કે ના મળે, તો આ જગ્યાએ નવી જગ્યા મને લાભ કરાવડાવશે કે નુકસાન કરાવડાવશે, એ વસ્તુને ધ્યાનમાં રાખી અને ગ્રહોને ધ્યાનમાં રાખીને જો આપણે આગળ વધીએ તો જીવનમાં સાચું અને સારું સુખ કેવી રીતે પ્રાપ્ત થાય અને એ સુખ દ્વારા લાંબા સમય આપણે કેવી રીતે ટકી શકીએ અને પોતાની એક કેવું ઉત્તરદાયિત્વ, પોતાનું જે જીવનમાં એક સારું કર્મ છે એને કેવી રીતે આપણે બુદ્ધિપૂર્વક ઉપયોગ કરી શકીએ, તો આ બધી જ વસ્તુ આપણે ગ્રહો આપણને સૂચિત કરે છે. તો આ પ્રમાણે ગ્રહોને જો ધ્યાનમાં રાખવામાં આવે તો આપણે આપણા કાર્યને સરળ પણ બનાવી શકીએ છીએ. ગ્રહોને ધ્યાનમાં ન રાખીએ તો પછી ધાર્યું ધણીનું થાય એવો વિચાર કરીએ તો ક્યારેક ક્યારેક સારું, ક્યારેક ક્યારેક ખરાબ, આ પ્રમાણે પણ પરિણામ આપણને મળી શકે છે. જય ગણેશ.